દાદા વિશે વાત કરતા હતા એમ વિંજલ શહેરમાં અહીંયાના સોરાવાળા ઠાકર આવ્યા, એના પણ દર્શન કરશું. આપણે જઈએ છીએ અહીં ધારમાંથી દાદાના દર્શન કરવા, જે ઠાકર કહેવાય, ઠાકર ધણી, એમના દર્શન કરવા માટે જઈશું. અને અહીંયાથી અંદર દૃશ્ય તમને બતાવશું. વિડીયોમાં અંત સુધી બના રહેજો. જુઓ, સૌરાષ્ટ્રની જો આ દેખાય એ વિંજલ શહેરનું તળાવ હતું. આ બધું વિંજલ શહેરનું તળાવ હતું, જેનો રખવાળી આરસીવાળા દાદા કરતા હતા. આ બધું આ વિંજલ શહેર કહેવાતું એક દિનનો સમય આ વિંજલ શહેર હતું. અહીં બધે અને એ જમાનો એવો હતો, એ પછી અહીંયા હતું પુલટ થઈ ગયું, એટલે આ હતું ડટી ગયું. એ યાદગાર હજી પણ આ છે. આના માથે ધારુમાં હજી પણ બધી વસ્તુ આ ધારમાંથી સંકળાયેલી છે. આ સોરાવાળા ઠાકર છે, દર્શન કરીએ. અહીંયાના વિંજલ શહેરના ઠાકર કહેવાય. જો લાઇટ હોટિંગ છે અહીંયા ઠાકરની. જો આપણે અહીંયાથી આવ્યા હતા, જે આરસીવાળા દાદા છે, આ દેખાય એ આરસીવાળા દાદાને. અહીંયા જો આ પટ્ટો બધો વિંજલ શહેર કહેવાય. આ બધું સામું દેખાય ને તળાવ છે. હા, પટ્ટો દેખાય ને બધું તળાવ છે. અને હંધા બધા ગિનાતી રહેતા હતા, કહારા, કુંભાર, વાણત બધા ગિનાતી. અને આ સોરાવાળા ઠાકર છે, એમના પણ દર્શન કરીએ. જો આ સોરાવાળા ઠાકર, જો આ જાહેર પણ જે નામ છે. જો આ ઠાકર વિશે માહિતી મેળવીએ. અહીંયા વર્ષો પુરાના પહેલાંના ઠાકર વિંજુવાઈના ઠાકર કહેવાય કે સોરાવાળા ઠાકર કહેવાય. એ બધા ઠાકર હજી પહેલી સૌરાષ્ટ્રમાં પહેલી સ્થાપના થઈ તો આ ઠાકરની પહેલાં થઈ હતી, વિંજુવાઈ ઠાકરની. વિંજલ શહેરના ઠાકર કહેવાય. જો આ બધું વિંજલ શહેર કહેવાય. આ બધું હા.